હોલી મુબારક. મુબારક. હોલી મુબારક. હોલી મુબારક. आपको भी बहुत बहुत मुबारक. મિત્રો, સૌ પ્રથમ આપ મારી ઈચ્છાને, મારા આમંત્રણને માન આપીને તમારા રાજ્યોમાંથી આ રંગોત્સવનો ઉત્સવ મનાવવા અહીં પધાર્યા છો, એને માટે હું તમારો આભારી છું. આજે અમારી ખાનદાની પરંપરાગત મુજબ રંગોત્સવનો ઉત્સવ આપણે મનાવીશું. આજના દિવસે કોઈ પણ જાતના ભેદભાવ, જ્ઞાતિવાદ વગર અમે રંગોત્સવનો ઉત્સવ મનાવીએ છીએ. અમારા પ્રિય મિત્ર એવા શ્રી વિજયસિંહ હમણાં આવતા જ હશે. અમે એમને કહેણ મોકલાવ્યું છે, એવો આવશે એટલે રંગોત્સવની શરૂઆત કરીશું અને ભગવાન શ્રી શંકરનો પ્રસાદ એવા ભાવથી આપણે તરબતર થઈ જઈશું. હોલી મુબારક. હોલી મુબારક. આપને પણ હોલી મુબારક. શું પ્રજાજનો રંગોત્સવના રંગમાં તરબદર થઈ ગયા? જો ને બાળકો બી હોલી રમે છે ને હરખ હરખ ઉભરાઈ જાય છે હૃદયમાં. ખરેખર બોલો જુઓ બોલો. બેટા, કૃષ્ણસિંહજી આપણી રાહ જોઈ રહ્યા છે. ચાલો હવે એમને મળીએ. જી પિતાજી.
પહોંચ્યા અમારા પરમ મિત્ર વિજયસિંહ. આવો વિજયસિંહ, આવો. તમને હોલી મુબારક. આપને પણ હોળી મુબારક હો. હોળી મુબારક. અરે આજે તો કુંવર પર આવ્યા છે ને હોળી રમવા. સાથે લઈ આવ્યો છું. પણ આ શું, રંગોત્સવના દિવસે કુંવર કોરા કટ? અમારા કુંવરની પ્રકૃતિ જરા અલગ છે. એમને રંગો પસંદ છે પણ રંગોની મજા જ પસંદ નથી. કમાલ છે. આ ઉંમરે રંગોત્સવની મજા પસંદ નથી? કમાલ કહેવાય. અરે આ હોળી તો એક એવો ઉત્સવ છે કે એમાં નાના જ નહીં, મોટાઓ પણ રંગોત્સવનો આનંદ ચોક્કસ લૂંટે છે. અને વિજયસિંહ, આ હોળી તો અમારો અતિ પ્રિય તહેવાર છે. અમને થાય છે કે જો અમારો બાળપણના દિવસો ફરી પાછા આવે તો અમે ફરી પાછા એ જ રંગોથી રંગાઈ જઈએ. બાપુ, હું જાણું છું બાળપણની ખુશીના દિવસો, એટલા માટે તો આજે હું કુંવરને સાથે લઈ આવ્યો છું. એ સારું કરું. અરે મને કોને, હું એમને હમણાં રંગી નાખીશ. મારે નથી રંગાવું, મારે નથી રંગાવું. જોયું કેવા ભાગી ગયા. અરે અહીંથી ભાગશે પણ બહાર શું કરશે? બહારના લોકો રંગી નાખશે. વાહ, શું વાત છે બાપુ, શું વાત છે. આજે તો ગામ આખું રંગોત્સવના રંગે રંગાઈ ગયું છે. આખા નગરમાં ઉલ્લાસ ઉલ્લાસ પ્રગટી રહ્યો છે. આખી નગરી રંગોથી રંગાઈ ગઈ છે, છવાઈ ગઈ છે, બધે આનંદ છે. પણ અહીંયા કંઈક ખોટ જણાય છે. ખોટ જણાય છે? આ તમે શું બોલ્યા વિજયસિંહ? યા બાપુ, રંગોત્સવના આનંદની સાથોસાથ જો ભાંગનો નશો ન હોય તો હોળીની મજા જ અધૂરી રહી જાય. વિજયસિંહ, તમે આવ્યા પહેલા જ અમે તમને યાદ કરતા હતા કે વિજયસિંહ આવશે એટલે ભાંગનો દોર ચાલશે. વાહ, આપણે સૌ ભાંગમાં તરબતર થઈ જઈશું. વાહ બાપુ, વાહ. આ કઈ નગરના રાજવી છે અને મોઢું ફૂલાવીને કેમ ઊભા છે? અરે આમને તો બાપુ કહીને સંબોધવા જોઈએ. જરા આમના નખરા તો જુઓ. તો ચાલ ને આપણે જ એમને રંગીએ. ચાલ બાપુ, આજે તને કોઈ રંગે નથી? અરે કોઈને પાસે જ નહીં આવવા દીધા હોય. અરે આજના દિવસે કઈ રંગાય વગર ચાલતું હશે. તમે થોડેક વાર અહીંયા ઊભા રહો. આપણે અમારી સાથે રમીને પછી જાઓ. કેમ? ના, મને રંગ પસંદ નથી. રંગ પસંદ નથી એટલે? રંગની મજાક મને બિલકુલ પસંદ નથી. જુઓ બાપુ, તમને ગમે કે ના ગમે, અમે તો તમને રંગવાના. અને અમે એમનેમ તો તમને નહીં જવા દઈએ. તમારે અમારી સાથે રમીને પછી જવું પડશે. ના ના, હું મારા નવીન વસ્ત્રો નહીં ખરાબ કરું. હા, જો તમે જબરજસ્તી કરશો ને તો તો શું કરી લેશો તમે? હું તમારા બાપુને ફરિયાદ કરીશ. ફરિયાદ? એમ હું તમારા બાપુને ફરિયાદ કરીશ. અરે કુંવરજી, ક્યાં જાઓ છો? મને જવા દો ને. અરે વાહ, આજે તો અમારા કુંવરજી રંગાઈ જ ગયા ને. મારે નતું રંગાવું. મેં એમને ના પાડી, છતાં પણ એ લોકોએ મને જબરજસ્તી રંગી નાખ્યા. માટે જ એમની ફરિયાદ કરવા જઈ રહ્યો છું. અચ્છા, કોણે અમારા કુંવરજી સાથે જબરજસ્તી કરી? કહો તો. પેલી કૃષ્ણ બાપુની દીકરી. કૃષ્ણ બાપુની દીકરી? હા, જુઓ ને, જેમને આ તાજ પહેર્યો છે અને પૃથ્વીજી સાથે રમી રહ્યા છે. પેલી? હા, એ જ. કુંવરજી, એ કૃષ્ણ બાપુના દીકરી નથી, એ કૃષ્ણ બાપુના પત્ની છે. હોળી મુબારક, હોળી મુબારક.
કેમ છો મોળુબા? મજામાં બાપુ મજામાં. આપની કૃપા છે બાપુ. હોળી ઉજવો છો નહીં? અરે બાપુ હવે હોળી કઈ એ તો ગઈ. પેલા એક જમાનો હતો કે ધામધૂમથી ને ઉત્સાહથી હોળી ઉજવતા હતા. ઓહો, શું ઉત્સાહ અને રોનકથી હોળી ઉજવાતી હતી બાપુ. અરે ચારે બાજુ રંગ જ જોઈ લો. હવે હોળી ક્યારે છે? હવે તો હોળીના માત્ર રંગો રહ્યા છે બાપુ, કાંઈ નથી હવે તો. સાચું કહો છો ભાઈ. વસ્તુ જ્યારે જૂની થઈ જાય છે ને ત્યારે આમ જ થતું હોય છે. એ ભવ્ય ભૂતકાળને ગમે તેટલો યાદ કરો પણ તે પાછો નથી આવતો. તમે ગમે તેટલું ઈચ્છો તોય. સાચી વાત છે. એક વાત કહું, વર્તમાનમાં રહો, સુખી થશો. બાપુ, જેના હવેલીનો ભૂતકાળ જોયો છે એને જઈને પૂછો કે વર્તમાન કેવો. અરે એમના જીવનનો આનંદ તો ક્યારનો દૂર ચાલ્યો ગયો છે બાપુ. બાપુ, આપનો ખૂબ ખૂબ આભાર. અમે હવે રજા લઈએ છીએ. રામ રામ બાપુ. નમસ્તે બાપુ, નમસ્તે.
યસ, આ એ જ હવેલી લાગે છે જેની તસવીર મને નચકેત ભાઈએ આપી હતી. લેટ મી ચેક ઇટ. યસ, આ એ જ હવેલી છે જેને હું શોધી રહ્યો હતો.